દ્વારકાધીશ કરે છે. બાળપણમાં કરેલી વૃંદાવન રાસલીલા, ગોપીઓના માખણ ચોરી ખાતા, ગોવાળિયા સાથે જેથી જણાની રમત રમી, કાયા નાગને નાચ્યો. આ વાત જ્યારે જ્યારે મને સાંભળે છે ત્યારે મારા મનમાં ઘણો આનંદ થાય છે. પણ એક વાત નો ભય મને સતાવે છે. જો અભિમાન્યુ તો એક દિવસ મારો કાળ બનશે, તો 18,000 દિવસથી ચાલતું મહાભારતનું યુદ્ધ અટકાવવું અને અર્જુનને મારી સાથે પાતાળમાં લઈ જાઓ. અને બીજી બાજુ મારી લીલાએથી 7 કોઠા યુદ્ધની રચના કરું, તો જ અભિમાન્યુ મરાય. તો ચાલ અત્યારે હું બ્રાહ્મણનું રૂપ લઈ અને અર્જુનને મારી સાથે લઉં. અરે કોણ કે હું પાંડવ પુત્ર ધર્મરાજ. કોણ? પાંડવ પુત્ર અર્જુન. કોણ કે પાંડવ પુત્ર ભીમ. હા અરે ધર્મરાજા, અત્યારે પાતાળની અંદર અમે યજ્ઞ કરી રહ્યા છીએ. બરોબર. તે યજ્ઞનું રાક્ષસો ભક્તો ભંગ કરે છે, તો માટે અમારી પાસે કોઈ બાણાવાળી છે નહીં, તો માટે અર્જુનને અમારી સાથે મોકલો. અરે અમારે અહીંયા 18 દિવસથી યુદ્ધ ચાલી રહ્યો છે. અર્જુન સિવાય કોઈ બાણાવાળી છે નહીં. અર્જુનને લઈ જાય તો અમે શું કરીએ? હા, એ યુદ્ધ હું બંધ રાખવી અને અર્જુનને અમારી સાથે મોકલો. ખુશીથી લઈ જાઓ. दुर्योधन रे मामा रे मामा रे मामा रे मामा महाभारत युद्ध 18,000 દિવસથી યુદ્ધ ચાલે છે. મામા આ યુદ્ધ બાજી થયું છે. મામા યુદ્ધ વિના મને સહન પડતો નથી. હા ભણા, હા યુદ્ધ વગર મને પણ સહન પડતો નથી. મામા અરે દુર્યોધન, તારા બતાવે સ્વર્ગના તે વાત સાચી છે, પણ યુદ્ધમાં વિજય સિદ્ધ કરવા માટે એક યુક્તિ બાકી છે. એ યુક્તિ કઈ બાકી છે? અરે એ યુક્તિ પાંડવોનો વિનાશ અને કૌરવનો વિજય. એ શું કહો છો? હા, કારણ કે અત્યારે તું 7 કોઠા યુદ્ધની રચના કર, એમાં તારો વિજય થશે. કારણ કે કૃષ્ણ અને અર્જુન સિવાય આ યુદ્ધને કોઈ જાણતું નથી, એ માટે તારો વિજય થશે. તો એ સાત કોઠાના યુદ્ધની રચના કોણ કરે? ગુરુ દ્રોણ કરશે. બરોબર છે. તો પાંડવોનો હિત અને કૌરવનો હિત વિસનાર આપ કોણ છો? અરે દુર્યોધન, હું તો એક ગરીબ બ્રાહ્મણ છું. કૌરવનો હિત અને પાંડવોનો વિનાશ એ જ હું ઈચ્છું. બરોબર. અરે મામા મામા અત્યારે જ ગુરુ દ્રોણને બોલાવો. હા મામા. ગુરુધર્મના શરણોમાં
દુર્યોધન પ્રણામ કરે છે. અરે આયુષ્માન ભવ સત્ય રે બોલવાનું ખરા અરે ગુરુદ્રોણ, મહાભારતનું યુદ્ધ 18 દિવસથી ચાલે છે. તે યુદ્ધ કેમ અટકાયું છે? અરે હા એ યુદ્ધ મેં બંધ રાખ્યું. શા માટે ગુરુદેવ? અમે પતાળની અંદર યજ્ઞ કરતા, રાક્ષસો યજ્ઞનો ભંગ કરતા, માટે અર્જુનને અમારી સાથે લઈ યજ્ઞનું રક્ષણ કરવા માટે લઈ ગયા છે. એટલા માટે એ યુદ્ધ મેં બંધ રાખ્યું છે. ગુરુદેવ, મારે તો યુદ્ધ જોઈએ, યુદ્ધ. હા દુર્યોધન હા, તારે યુદ્ધ જોઈ ઓ ગુરુદેવ, તો સાંભળ દુર્યોધન, જે હું કહું નહીં તે સાંભળ. અરે હું નાનકડો એવો એક તને યુદ્ધ બતાવું. શું કહો છો ગુરુદેવ? હા દુર્યોધન હા, નાનકડો એવો એક યુદ્ધ સપ્તકોઠાનો. એ યુદ્ધની અંદર તારી જીત થશે. એ શું કહો છો ગુરુદેવ? હા, હા. સપ્તકોઠાનું યુદ્ધ અને એમાં મારો વિજય છે. હા દુર્યોધન હા, તો સાંભળ, પેલા કોઠે હું પોતે જઈશ એ લડવા. શું કહો છો ગુરુદેવ? પહેલે કોઠે આપ જશો. હા અરે ગુરુદેવ, આપ જરૂર જીતીને આવશો. અરે સાંભળ, ગુરુદેવ, તો બીજે કોઠે કોણ જશે? અરે સાંભળ દુર્યોધન સાંભળ, બીજે કોઠે કુલ ગુરુ કૃપાચાર્ય. શું હશે ગુરુદેવ? કૃપાચાર્ય મહાબલવાન છે, એ જરૂર જીતીને આવશે. અરે સાંભળ દુર્યોધન સાંભળ, ત્રીજે કોઠે કોણ? એ કોણ છે? અશ્વત્થામા. હા ગુરુદેવ, તે પણ જરૂર જીતીને આવશે. અરે સાંભળ દુર્યોધન સાંભળ, ચોથે કોઠે કોણ? એ કોણ છે? સૂર્યપુત્ર કર્ણ. હા ગુરુદેવ, મારો ભાઈ સૂર્યપુત્ર કર્ણ અવશ્ય જીતીને આવશે. હા દુર્યોધન ગુરુદેવ, પંચમે કોઠે કોણ છે? સાંભળ દુર્યોધન સાંભળ, પાંચમે કોઠે તું પોતે. હા ગુરુદેવ, પંચમે કોઠે 42,000 દેશનો રાજા છત્રપતિ દુર્યોધન હા રાવણ મારી સામે ટકે છે. સાંભળ દુર્યોધન સાંભળ, છઠ્ઠે કોઠે કોણ? એ કોણ છે? અરે મારવાડનો મામો છે. બરાબર છે ગુરુદેવ. અરે કે મારવાનો મામો છે, 72 મણનું તો માંદળિયું બાંધે છે. હા જરૂર જીતીને આવશે. સાંભળ દુર્યોધન સાંભળ, સાતમે કોઠે કોણ? એ કોણ છે? પતાળનો રાજા જયદ્ર. હા ગુરુદેવ, પતાળની વિશે રેનાર પાટણનો રાજા જયદ્ર અવશ્ય જીતીને આવશે. આમાં તારો વિજય થશે. હા ગુરુદેવ. કેમ મામા? મામા, ગુરુદેવ સાત કોઠાની યુદ્ધની રચના કરે છે. રચના કરે છે ભાણા, પણ મામા, આપણો વિજય થશે. બરાબર છે મામા. આ મામા, તો ચાલો યુદ્ધની તૈયારી કરો. ચાલો. હા બાબા છત્રપતિ દુર્યોધન આમો સકોળિયો. અરે ધર્મરાય, કપટી કૌરવે અત્યારે છે ને સપ્તકોણા યુદ્ધનું બહેન મોકલ્યો આમંત્રણ પણ આપ કઈ સંભળાવો ને. અરે ધર્મરાય, એમાં લખ્યું છે, અરે સુનો પાંડવ કેરા બળ સૈન્ય તૈયાર કરજો. અરે સુનો પાંડવ કેરા બળ સૈન્ય તૈયાર કરજો. અરે મેં તો રસ્તે છે પસાર સાત સૈન્ય તૈયાર કરજો. આવજો ચાર ભાઈ લડવા. અરે આવજો ચાર ભાઈ લડવા આ યુદ્ધ. અરે જો ના આવો ને તો બ્રહ્મ હત્યાનું પાપ.
જ્યારે હું નિશાળેથી ભણી ગણીને આવતો ત્યારે મારા દાદાશ્રી કેવા મને મીઠા મેવા આપતા હતા, તો આજ ઉદાસ થઈને કેમ બેઠા છે? અરે પ્રણામ દાદાશ્રી. કેમ દાદાશ્રી, અત્યારે તમે ઉદાસ થઈને કેમ બેઠા છો? ઉદાસ થવાનું કારણ એટલું કે કૌરવોએ રાજકોટનું યુદ્ધ રચ્યું છે અને તારા પિતાશ્રી અકાળ ગયા છે. રાજકોટનું યુદ્ધ કોઈ જાણતું નથી. એટલા માટે અરે આજે મને ખબર પડી કે માતા વિના મોસાળમાં કોઈ સંભાળ લેતું નથી, એમ પિતા વિના કુટુંબની અંદર કોઈ સંભાળ લેતું નથી. જો મને આવી ખબર પેલા હોત તો મારું હૃદય તો મોક્ષ હું તમને કદાચ ન બતાવે દાદા. તો ચાલ અત્યારે હિંસાઈને ચાલ્યો જાઓ. અરે ભીમસેન, આ હઠીલું બાળ આમ નહીં માને. અરે તેમને બોલાવો. અરે બાળ અભિમન્યુ, અત્યારે આપણા વાજિત્રો બંધ છે. તેનું કારણ એ કે કપટી કૌરવોએ આખરે દગો કર્યો. તારા પિતા અને શ્રી કૃષ્ણ બંને પાતાળમાં ગયા છે. અરે ત્યાં બ્રાહ્મણોના યજ્ઞનું રક્ષણ કરે છે. અરે પાછળથી સદાબાજ કૌરવોએ સપ્તકોઠા યુદ્ધની રચના કરી. અર્જુન સિવાય આપણી પાસે કોઈ સપ્ત વિદ્યા જાણતો નથી. તે કોઠા કોઈ ભેદી શકે તેમ નથી. તે વાતનું મને દુઃખ છે, એટલા માટે હું દુખ્યો બની બેઠો છું. અરે દાદાજી, એમાં તું શું મોટું કામ હિંમત છાને હારી બેઠા છો? એમાં શું મોટું કામ હિંમત છાને હારી બેઠા છો? અરે દાદાશ્રી, જ્યારે હું મારા માતાના ઉદરમાં હતો ત્યારે તો કોઠાની રીત તો મને મારા કૃષ્ણ મામાએ સમજાવી, પણ સાતમા કોઠા વિશે હું કઈ જાણતો નથી. તો સાતમા કોઠા માટે કોઈ મારી સાથે મોકલો તો જરૂર યુદ્ધે જઈશ. અરે અભિમન્યુ, સાતમો કોઠો તો મારા શિર છે, કારણ કે સાતમો કોઠો તો સાલ માટીનો છે. ત્યાં તો મારી ગજાથી ભાંગી અને ભૂકો કરી નાખી. અરે દાદાજી, તો અત્યારે મને હું યુદ્ધે જાઉં છું તો મારી માતા સુભદ્રાને મળતો જાઉં. હા, હું કોણ કે સુભદ્રા? અત્યારે મારો દીકરો અભિમન્યુ પાંડવ સભામાં ગયો છે, હજુ કેમ ના આવ્યો? પ્રણામ માતુશ્રી. આયુષ્માન ભવ. અરે માતુશ્રી, અરે બેટા, પાંડવ સભામાં રમવા ગયો તો તારું મુખ રાતું કેમ છે? અરે માતુશ્રી, પાંડવ સભાની અંદર હું ગયો તો ત્યાં મેં પીણું ઝડપ્યું છે 7 કોઠાનું. અરે શું વાત કરે છે બેટા? હા માતુશ્રી. અરે તારી ઉંમર હજે નાની છે, સપ્ત કોઠાનું બીડું ઝડપી. અરે દીકરા, તારી ઉંમર નાની છે, 7 કોઠાનું યુદ્ધ તું જાણતો નથી. અરે દીકરા, 7 કોઠાની અંદર નક્કી તારો કાળ થશે દીકરા. માટે યુદ્ધે હું તને નહીં જવા દઉં બેટા.
નહીં માતુશ્રી, મને હસતા મુખે યુદ્ધે જવાની રજા આપો. નહીં દીકરા અભિમન્યુ, યુદ્ધે હું તને નહીં જવા દઉં દીકરા. નહીં માતુશ્રી, મને યુદ્ધે જવાની રજા આપો. હેતુ તો યુદ્ધે ન જાશ મારા બાળ રે, હેતુ યુદ્ધે ન જાશ મારા બાળ રે, ક્યાં તો નક્કી કરવાનો તારો પાળ રે. હવે કાંઈ માનો રે, હું તો યુદ્ધે જવાનો પર ભાત રે. અરે નહીં દીકરા અભિમન્યુ, હું તો યુદ્ધે જવાનો પર ભાત રે. યુદ્ધે તો હું નહીં જવા દો દીકરા. તો યુદ્ધે ન જાશ મોરા બાળ રે, ત્યાં તો નક્કી કૌરવો કરશે કાળ રે. અખિલાય માનો ને બેકાય માનો ને, આને રડે છે મોરી માત રે, આને રડે છે મોરી માત રે. દીકરા એવું તો યુદ્ધે જવાનો પર ભાત રે, માતા સિદ્ધ રડો છો રુદન કરો. તું મુખ સ્વીકાર્યું અને ફરક્યું મારું ડાબું અંગ. હે દીકરા સુકનમાં અઠારે થાય રે, દીકરા સુકનમાં અઠારે થાય રે. તું તો યુદ્ધે ન જાશ મારા બાળ રે, એ હથિલાય માનો ને યુદ્ધે જવાનો મોરી માત રે. યુદ્ધે જવાનો મોરી માત રે. દીકરા સિદ્ધને લડો રુદન સિદ્ધને લડો. અરે જે મુખે મેં પીડું સાવ્યું અને માતાએ મુખે કોલસાનો સવાય, આજ જો યુદ્ધે સડેલો જો પાછો વળું. હે તો લાગે છે બજારો બાળ રે, આજે જો બજારો બાળ રે. માતા સિદ્ધને લડો. હે રાજનગર થી આવશે અને ઉતરાઈ જોને નાર, ભાવી મુજ પૂછશે સાસુજી લાવો ને મારો ભરદાર રે. સાસુજી લાવો ને મારો ભરદાર રે. હવે કાંઈ માનો ને, તો યુદ્ધે જવાનો તો યુદ્ધે જવાનો પર ભાત રે. માતા સિદ્ધને લડો. તો યુદ્ધે ન જાશ મારા બાળ રે, તો નક્કી થવાનો તારો કાળ રે. એ હથિલાય માનો ને. અરે ઓતરા ઓતરા તમે સિદ્ધ કરો અને વળી ઓતરા નહીં આવે સંગ. અરે યુદ્ધમાં શત્રુ તણા ઘા પડે સત્યા ઓતરા નો દે રે એના યાદ રે. અરે નહીં બેટા, યુદ્ધે તો તને નહીં જવા દો. એના યાદ રે. માતા સિદ્ધને લડો રુદન સિદ્ધને લડો. પિતા ગયા પાતાળ અને સાથે મામો ગોપાલ, ભાવી પૂછશે મુજને એનો ધારી લાવો ને હોય મારા બાળ રે. ધારી લાવો ને મારા બાળ રે. તું તો યુદ્ધે ન જાશ મારા બાળ રે, ત્યાં તો નક્કી થવાનો તારો કાળ રે. એ હથિલાય માનો ને યુદ્ધે જવાનો પર ભાત રે. યુદ્ધે નહીં જવા દો બેટા. સિદ્ધને લડો રુદન સાને. અરે મુજ પિતા પાતાળ ગયા અને સાથે મામો શ્રી ગોપાલ આવીને તને પૂછશે તો કેજે રે મારા પરણામ રે. કેજે રે મારા પરણામ રે. માતા સિદ્ધને લડો. તો યુદ્ધે જવાનો મને માત રે. રુદન સાને કરે માત રે. તો યુદ્ધે ન જાશ મારા બાળ રે, તો નક્કી કૌરવો કરશે કાળ રે. હવે કાંઈ માનો ને, એ હથિલાય માનો ને. એ જ પાળી પોથી મોટો કર્યો
હેતુ તો યુદ્ધે ન જાચ મારા બાળ રે ત્યાં તો નક્કી થવાનો હવે કાળ રે એ હથિયાર માનો ને નહીં બેટા યુદ્ધે તો હું તને નહીં જવા દઉં. નહીં માતુશ્રી, મને હસતા મુખે યુદ્ધે જવાની રજા આપો. હા ચાલ અત્યારે પાંડવ સભામાં જાઓ. દાદા ધર્મને જઈને ઠપકો આપું. મારા દીકરા અભિમાનને સમજાવે. અરે દાદા ધરમ, અરે મારા અભિમન્યુ જે નાનો છે અને તમે યુદ્ધના પંથે ચડાયો. હે ધર્મ છે ધિકાર તમુને તેના તો સત્વાદે. પારકા છોકરા યુદ્ધ ચડાયા, પારકા છોકરા યુદ્ધ ચડાયા, પોતે ભોગવે ગાદી મારાયણ સમજૂરે બાળકને બીડકોને આજ પૂરે. બીડકોને આજુ મારું કાળ કાપી નાખ્યું મારાયણ સમજૂરે બાળકને બીડકોને આજ પૂરે. हे धिकार से सहदेव तुमने सप्त कोठायुध जानता नाथी, सात कोठायुध जानता नाथी. मारायण समझूरे बालकने बिड़कोने आकुरे. મારા બેટા અભિમન્યુને યુદ્ધે જતા નો અટકાવો ને તો સ્ત્રી હત્યાનું પાપ છે.
રાજમાં બોલાયા છે કયું કોઈના એટલામાં સારી હોય એમાં કઈ નહીં બોલાયા હોય ને એમ કામ હશે તમે કઈ ગુનો કાંઈ કર્યો નથી તે રાજવાડા બધું હાલ્યો જાઓ એ ધર્મદાર રાજાને રામ પ્રણામ અરે એમ નો પગે લગાય હે આસમાન કો રખાય હા આ ભરવાડ ની રાત આવી જ હોય હા અમારે રામ પગે લાગે એમ થોડા પગે લાગે ફેર પ્રણામ પ્રણામ હું અત્યારે બોલાવ્યા અરે કેમ રાખ્યા હા તારે અત્યારે ઓતરાને તેડવા જવાનું છે કોને ઓતરાને પેલા મને સિરાવી લેવા દ્યો પૂછ્યા કઈ જવાય છે થોડો ખાઈ લેવા દો શિરામણ પી લેવા દો આ ઉતાવળ રાખજે તારે થોડું બચકું ખાવું હે હાલ રાખ્યા ઉતાવળ રાખ તું હે પણ તારે વહેલું આવવું જોઈએ તો કટકો રોટલો હતો એ એવું સિરાવી ગયો એમ તારે વહેલું આવવું જોઈએ તો બાપુ મારે જવાનું ક્યાં કરે નગર વિરાટનગર ના કરે કારણ કે અભિમાનીઓએ હાથ કોઠાનું બીડું છે બીડું છે હા ને કોઈ માનતો નથી ઓતરાને તેડીએ એની સિવાય કોઈ માનતું અગલું યુદ્ધ ભરાણું છે બેમાન એ બેમાન ઓલું આપણું અગલું ભૂલો નહીં એ બેમાન તો બેમાન હા પણ એ ભલે જ ભરાણું સારામાં સારી 60 હોય લઈને જા એમ હા નકર ના જત ફૂકાય નહીં કાંઈ તે હમણાં જાઓ હા આ જો કેટલું કેટલું છે એમ લગભગ તો મારી પાસે હારા હાથો હાથો છે હાડા હાથોમાં હારામ હારી હાંડ કઈ હારા મારી એટલે કહું ને બે હાથો છે બે કઈ કઈ એક મન વગી ને એક પવન વગી તો મન વગી લઈને જા એટલે એ હાથો ઓર મારો કેટલી ઝડપ રાખવાની છે કેટલી મન વગી હાથ લઈને જાવ ને મારું મન જેટલું ધારણ ના પૂજી જાય હો. આ બસ એવી હાંડ લઈને જાઓ એવી લઈને જાવ ને પેલા હમણાં આમ જો હમણાં જુઓ આપણું હમણાં યુદ્ધ પાછું આ બસ એમ બરોબર 2 કલાકમાં જ પાછું આવવાનું હો 2 કલાક ખાવાય નહીં અરે દાદી માં અભિમન્યુ ના પ્રણામ પ્રણામ બેટા અરે દાદી માં અત્યારે મારે યુદ્ધે જવાનું છે તો મને રજા આપો દાદી માં અરે દીકરા અભિમન્યુ તું યુદ્ધે જાસ કાલ હું તને એક અમર રાખડી બાંધીશ હે પુતા અભિમન્યુ ને બાંધે અમર રાખડી રે
હે ગુણતાય અભિમન્યુને બાંધે અમર રાખડી રે ગુણતાય અભિમન્યુને બાંધે અમર રાખડી રે હે દીકરા દુશ્મન દેખી ડરશે એની આખડી રે કે દીકરા દુશ્મન દેખી ડરશે એની આખડી રે હે દીકરા દુશ્મન દેખી ડરશે એની આખડી રે હે દીકરા દુશ્મન દેખી ડરશે એની આખરી રે હે ગુણતાય અભિમન્યુને બાંધે અમર રાખડી રે હે ગુણતાય અભિમન્યુને બાંધે અમર રાખડી રે અરે કુંતા માતા તો અત્યારે ને અત્યારે હું યુદ્ધે જવાની તૈયારી કરું છું. અરે બેટા મધરાત્રિનો સમય થઈ ગયો છે માટે સુઈ જાઓ. અરે માં મને પહેલી મતલબ સપના આવે છે. અરે માતા પેલા રે તો અને માતા પેલા રે તો ઘડી ચાલી રાખું રે. અને માતા પેલા રે તો ઘડી ચાલી રાખું રે. અને માતા પેલા રે તો ઘડી રે સપના આયા રે. અરે માં મને પહેલી મતલબ કેવું સપનું આવ્યું. હું અને મારા ભરતાર એક નદી કિનારે નાવમાં બેઠા હતા. ત્યારે નાવ તૂટી પડ્યું અને હું અને મારા ભરતાર બંને નાવમાં ડૂબી ગયા અને મરી ગયા. અરે બેટા સપના કદી સાચા હોતા નથી. અરે બેટા સોઈ જાઓ. અરે બેટા મને બીજી મતલબ સપના આવે છે. અરે માતા બિચારે તો ગઈ રાજુર. અને માતા પીડા રે તો ઘડી ચાલી રાખું રે. અને માતા પીડા રે તો ઘડી ચાલી રાખું રે. સમયે મને કેવા સપના આવે છે કે હું અને મારો ભરતાર બંને અઘોર જંગલમાં જાતા હતા અને અચાનક અમે બે છૂટા પડી ગયા અને છૂટા પડતાની સાથે સાથે અઘોર જંગલમાં વન સળગી રહ્યું હતું અને એ વનમાં મારા ભરતાર સળગીને મરી ગયા. ત્યારે મને એમ થયું કે સાથોસાથ મારે જીવીને શું કામ છે અને હું પણ બળીને ભસ્મ થઈ ગઈ.
એવા મને સપના આવ્યા હતા માં. અરે બેટા સપના કદી સાચા હોતા નથી માટે તમે સૂઈ જાઓ. અરે માં, મને ત્રીજા ચોગડિયાની રાતે સપના આવે છે. અને માતા પિતા રે ચોગડિયાની રાતે અને માતા ત્રીજા રે તો ઘડિયાળી રાજુ રે. અને માતા ત્રીજા રે તો ઘડિયાળી રાજુ રે. મને ત્રીજા ચોગડિયાની અંદર કેવા સપના આવે છે. અરે બહુ અઘોર સપના આવે છે. મારો ભરતાર ઊંચે ગધેડે બેઠી અને હાથમાં ઠીકડી લઈ અને ખીર ખાતો થાય અને ખીર ખાતા એવા સપના આવે છે. અરે માં, મને આવા બહુ અઘોર સપના આવે છે. અરે બેટા સપના સાચા હોતા નથી માટે તમે સૂઈ જાઓ. અરે માં, મને ચોથી મજરાતની સપના આવે છે. અને માતા ચોથા રે તો ઘડિયાળી રાજુ રે. અને માતા ચોથા રે તો ઘડિયાળી રાજુ રે. અને માતા રતનો રાઈ કરે તેડવાયો. મને ચોથા ચોગડિયાની અંદર રત્નો રાયકો ચડવા આવશે તો મને જરૂર એની ભેટી થવા દેજો. અરે હા બેટા. હાડ છે હાડ.
એટલે વિરાટનગર આવી ગયું. હા મેં દીવાભાઈ રામ રામ. રામ રામ. વિરાટનગર હા બે ઓતરાબેન ને તેડવા આવ્યો છે. પોતાના બેન ને તેડવા આવ્યા છો? હા તો હવે અમારી સાથે મોકલો. અરે હા, ઉભા રહ્યો, હું જેવો તેવો કરિયાવર તૈયાર કરી આપું. હજી કરિયાવર બાકી છે હા તો તમે ઉતાવળ રાખો. ઓલું અબલું ઊંધે ભરાણું છે. આયા બધા હાથમાં બોલાવી લ્યો. આ નામ બધી ખરીદી કરી લ્યો. હરીસા વાળા માવો વાળા લેલો લેલો આપલા લેલો. આપલા લેવાના હે શું ભાવ છે? 4 રૂપિયાનું એક. 100 રૂપિયાનું આવેલું? હા બહુ મોંઘા. તો વિદેશથી આણા હે કે આ થોડા કે સાદા હે. કાંઈ વાંધો નહીં, લાવો. આ માળાનો શું ભાવ છે? માળા નહીં હો. કાંઈ વાંધો નહીં, લાવો. હા, થઈ ગઈ. અરે હા ભાઈ. અરે બેટા, સાતમા માળે અમીનો કૂવો છે, તું ભૂલી જતી નહીં. અરે રાયકા ભાઈ, આ તમારી સાઈડ કેમ બેસી ગઈ? ક્યાં ગિરા ભાઈ?
હરિયા સમા સમયા રથ કોના જાય રે વીરા મારા રે હરિય સમા અમારો સરાય આય હરિયા સમા સમયા રથ કોના જાય રે વીરા મારા રે હરિય સમા સમતે રથ કોના જાય રે હીરા મારા રે હરિય સમા અમર સરાય જાય રે હરિયા સમા સમયા રથ લાયકન જાય રે વીરા મારા રે હરિય સમા સમતે રથ કોના જાય રે હીરા મારા રે હરિય સમા સમતે રથ જાય રે અમારા ઘરના આ આપણું યુદ્ધ ભરાવે હા જો તેડી રહ્યો ઓતરા બે આ યુદ્ધ ભરાવે એટલે કાંઈક સમજાવો અરે હું ઘણા સમયથી મારા પ્રતાપને ગોતતી હતી. આ રહ્યા મારા પ્રતાપ. હવે તમે જાઓ ને એને. અરે હવે જવાનું બોલો મતલબ એ દુનિયા તો જાઓ બે નજર કરો નાચ જરાની કિલોને નારી રે. બે નજર કરો નાચ જરા કિલોને નારી રે. રાજાની કુરી પાણા સુતનારો કોને કોને તેડવાય આવ્યો કોની સાથે આવી રે કોને કોને તેડવાય આવ્યો કોની સાથે આવી રે. અરે રાયકા રાયકા તમે ખાઈ ગયા છો એટલે તમે અહીંથી ચાલ્યા જાઓ. મારે જવાનું મને 7 કિલોમીટર દૂર પાછું આવ્યો ભાઈ તમને જવાનું કીધું તો પાછા હું લેવાય એ વાત છે મને 7 નથી કર્યો ક્યાં તમને હાથ કર્યો હતો? એવું હતું હા હાથ નથી કર્યો કાંઈ. મારે એમ કે 7 કિલોમીટર હું પાછો વળ્યો ના ના હવે પાછા નો આવતા. લે હું હાથ એટલે ભૂખી છે ને તો નીંદ નાખતો હોઉં એ નજર કરો નાચ જરાની કિલોને નારી રે. કોની કોને તેડવાય આવ્યો કોની સાથે આવી રે. રાજાની ગોરી વાળા સુત તારું નામ રે. અરે ઓતરા અત્યારે હું યુદ્ધે જાઉં છું તો મને યુદ્ધે જવા દે. નહીં બેટા યુદ્ધ તો હું નહીં જવા દઉં. અરે ઓતરા તારે આવવામાં ઘણું મોડું થયું છે એટલે હવે મને તું યુદ્ધે જવા દે. અરે નહીં યુદ્ધ તો હું નહીં જવા દઉં. મને મારીને રથડા ખેલ રે બાળા રાજા. કરીએ મને મારીને રથના ખેલ રે કાળા રાજા રે.
પાટા મન પર લાવ્યો રે તો નથી રોડ પગ ઘેર પાણી મોતરા રાણી રથને હાથું તમારા જાય રે મોરી મોરી એ તોરી મોરી મુખો સોનલી યની વાત રે વાત રે કમરી વેરાતની ચોપાળા મુખો સોનલી યની વાત રે લખન જવાનો રે વાત રે કમરી વેરાતની ચોપાળા વતરા મને હવે યુદ્ધે જવા દે વતરા નહીં યુદ્ધ તો નહીં જવા દઉં અધર જશે બાણ તમારા બાળ તમારા કાયર ના કેવા જોજો ખરી ખરી જે વાત તારી કાયર ના કેવા જોવે એના બાણે દોડને મારું દિલે દૂર દોડ રે નહીં વતરા મને યુદ્ધે જવા દે જો યુદ્ધે જવું હોય તો મારી માથે રથ હાકી અને યુદ્ધે જવાની રજા આપું એ મને મારીને રાથડા ખેલે રે મારા રાજા
પહેલા કોઠે કોણ જાય છે? કલા કોઠે કોણ? ગુરુદ્રોણ. બરાબર છે મામા. આ ભાડા ગુરુદ્રોણ જરૂર જીતીને આવશે. જરૂર જીતીને આવશે. ચાલો. કેમ અભિમન્યુ? કેમ અભિમન્યુ? કેમ ભીમસેન કાકા? પહેલા કોઠે ગુરુ દ્રોણ આવે છે. તમે બરોબર દ્વારે ઉભા રહેજો. ભલે અભિમન્યુ, હું બરોબર દ્વારે ઉભો છું. ગુરુદ્રોણ જીવતો જવાનો જોઈએ. બરોબર છે. અરે બાળક, લડવા માટે હોશિયાર થઈ જા. અરે આપ કોણ છો? ગુરુદ્રોણ. શા માટે આવ્યા છો? લડવા માટે અરે તો હોશિયાર થઈ જાઓ. હોશિયાર થઈ જા. કેમ કાકા ભીમસેન? પહેલો કોઠો તો આપણે સર કર્યો છે, તો બીજા કોઠે કોણ આવે છે? કેમ અભિમન્યુ? કેમ ભીમસેન કાકા? બીજે કોઠે કૃપાશાળી આવે છે. બહુ બાળવાળી છે. બરોબર ધ્યાન રાખજો. અરે કાકા, એમને પણ જોઈ લઈશું. તો ચાલો. મામા ગુરુદ્રોણ ગયા છે. જરૂર જીતીને આવશે મામા. હા મામા. અરે ગુરુદ્રોણ સોનાનું સિંહાસન આપણા માટે તૈયાર છે. તમારે લેવું છે સોનાનું સિંહાસન. આલ્યું છે. સિંહાસન તમને આપી જ દેવું છે. હા, મારે થોડું પૂછવું છે. પૂછો પૂછો. જીતીને આવ્યા? 3 દિવસ થયું તાજો. એકી હું જીતું. એકી જીતે. એકી હું જીતું. જડેજા કાંઈ તો કાંઈ. એ શું કહો છો? લાડુ ખાયા ભામટા શું જીતીને આવે? અરે મામા માણા, મામા માણા. બીજે કોઠે કોણ આવે છે? કોણ આવે છે? મામા બીજે કોઠે કૃપાચાર્ય મહાબલવાન છે. જરૂર જીતીને આવશે મામા. ચાલો. કેમ અભિમન્યુ? કેમ ભીમસેન કાકા? બીજે કોઠે કૃપાશાળી આવે છે. અતિ બળવાન છે. માટે બરોબર ધ્યાન રાખજો. અરે કાકા, તમે દ્વારે બરોબર ધ્યાન રાખજો. ભલે અભિમન્યુ. અરે આપ કોણ છો? કૃપાચાર્ય શા માટે આવ્યા છો? લડવા માટે. તો હોશિયાર થઈ જાઓ. ઓહો!
કેમ અભિમન્યુ? બીજો કોઠો પણ આપણે સર કર્યો છે. બરાબર છે, બીજો કોઠો પણ સારો કર્યો. ત્રીજા કોઠે કોણ આવે છે? અરે અભિમાન, ત્રીજો કોઠે અતિ બળવાન અશ્વત્થામા આવે છે. બરોબર ધ્યાન રાખજો. ભલે કાકા, તો અશ્વત્થામાને પણ આપણે જોઈ લઈએ. ચાલો. અરે મામા! અરે મામા! મામા! કૃપાચાર્ય લડવા માટે ગયા છે. જરૂર જીતીને આવ્યા છે મામા. અરે ભાણા ઓ મા! બીજો કોઠો કેટલો ધમધમે એ બહુ ધમધમી રહ્યો છે મામા. મામા! હા મામા અરે આપના માટે સોનાનું સિંહાસન તૈયાર જ છે. અરે મામા! કૃપાચાર્ય પણ હારીને આયા. મામા! ત્રીજે કોઠે કોણ આવે છે? કોણ આવે છે? ત્રીજે કોઠે મહાબલવાન અશ્વત્થામા. હા ભાણા મામા! જરૂર જીતીને જરૂર આવશે. જીતીને આવશે. ચાલો. કેમ અભિમન્યુ? કેમ ભીમસેન કાકા? ત્રીજે કોઠે અશ્વત્થામા આવે છે. તો તમે બરોબર દ્વારે ધ્યાન રાખજો. બરોબર છે. અરે આપ કોણ છો? અરે હું અશ્વત્થામા. શા માટે આવ્યા છો? અરે લડવા માટે આવ્યો છું. તો હોશિયાર બનો. તારા મોઢામાં તો હજી દૂધ ગંધાય છે. માટે મસ્તક નમાવી અને શાંતો થઈ જા. અરે બાળક કનાર, યુદ્ધ કરવા માટે હોશિયાર થઈ જા. હોશિયાર થઈ જા. વાહ ભીમસેન કાકા વાહ. કેમ ભીમસેન કાકા? ત્રીજો કોઠો પણ આપણે સર કર્યો છે. બરોબર છે. ચોથા કોઠાની અંદર કોણ આવે છે? અભિમન્યુ, ચોથા કોઠાની સૂર્યપુત્ર કરણ આવે છે. માટે બરોબર ધ્યાન રાખજે. હવે નો સટકવા દેવો. તો સારો ભીમસેન કાકા. ચાલો. અરે મામા! ભાણા અરે મામા! ભાણા મામા! કેટલો ધમધમી રહ્યો છે. કેટલો ધમધમી રહ્યો છે. જીતીને આવ્યો છે મામા. જીતીને આવ્યા છે. આવો આવો ભાણા. અરે આપના માટે સોનાનું સિંહાસન તૈયાર તૈયાર છે. છે. લાવો આલો સોના. હા મામા.
સવાણી ઘોડે વિદાય ગયા તમે કેટલા દી યુદ્ધ કર્યો 4 દિવસ 4 દિવસ ઈ જીતે એકથી હું જીતું એકથી ઈ જીતે એકથી હું જીતું છેલ્લે છેલ્લે મારી દીકરો આપ્યા અરે મામા ભણા મામા ભણા આ ભાવટા નહીં જીતે આવા લાડુ ખાઈએ નો જીતે બરાબર છે મામા હા તો ચોથે કોઠે કોણ આવે છે કોણ આવે છે અરે મામા ચોથે કોઠે મારો ભાઈ સૂર્યપુત્ર કરણ બરાબર જરૂર જીતીને આવશે જરૂર જીતીને આવશે જરૂર. બાબા કેમ ભીમસેન કાકા કેમ અભિમાન્યુ ચોથા કોઠે દાસી પુત્ર કરણ આવશે બરોબર એમને ધ્યાન રાખજો હા અભિમાન્યુ બરોબર જોડે ઉભો છું કે રણ સંગ્રામની અંદર આવનાર આપ કોણ છો હજી નો છો સૂર્યપુત્ર કરણ સૂર્યપુત્ર કરણ ને દાસી પુત્ર કરણ અરે સૂર્યપુત્ર કરણ શા માટે આવ્યા છો અરે લડવા માટે તો હોશિયાર થઈ જાઓ અરે સૂર્ય સામે જોડ્યું નહીં સૂર્ય કોઈ ઝાંખો થાય નહીં આ કરણ નો વાળ વાંકો થાય નહીં હોશિયાર અચ્છા કાબો કરણ કે કોને કહેવાય હોશિયાર કેમ અભિમાન્યુ ચોથો કોઠો પણ આપણે સર કર્યું પાંચમા કોઠે કોણ આવે બરોબર છે અભિમાન્યુ 5 કોઠે કપટીમાં કપટી જયદ્રથ અરે કપટીમાં કપટી દુર્યોધન આવે છે બરોબર ધ્યાન રાખજે કેટલો દિવસ યુદ્ધ કર્યો કાંઈ વાંધો અરે મામા નહીં ચોથો કોઠો પણ હારી ગયા ઓછો મોટો કરી અરે ગયા મામા આ ભણા 5 કોઠે કોણ આવશે 5 કોઠે કોણ મામા
પાંચમે કોઠે 45,000 દેશનો રાજા છત્રપતિ દુર્યોધન મારો ભાણો કોણ છે મામા? મામા તે બાળકને હું ચોરી લઉં છું મામા. ચાલો મામા હું જાઉં છું. થોડુંક ને બાળક છે બહુ કુવો રે બહુ કુ મામા ચકુલી મામા હવે કામ દેખાય અરે ભીમસેન કાકા ચોથો કોઠો તમને સર કર્યો. હે અભિમન્યુ ચોથો કોઠો મેં સર અરે નહીં કટોરગર, ચોથો કોઠો તો મેં સર કર્યો છે. કઈ નહીં અભિમન્યુ ચોથો કોઠો તો મેં સર કર્યો. અરે કટોરગર, તું તો મારા રથને ખાલી ચડાવી છે, બાકી કોઠો તો મેં સર કર્યો છે. હા હું કોણ કે કૃષ્ણ. જ્યાં સુધી અભિમન્યુ સાથે ગઢુર કરશે ત્યાં સુધી અભિમન્યુને ના તો કોઈ મારી શકે ના તો કોઈ હરાવી શકે. તો સાલ બંને ભાઈઓને વાત વાતમાં હું તકરાર કર. અરે નહીં અભિમન ચોથો કોઠો તો મેં સર. નહીં કટોરગર, ચોથો કોઠો મેં સર કર્યો છે. ને તને એવું હોય કે હું સાથે છું એટલે યુદ્ધ જીતશું તો અત્યારે તો સારીઓ જા. અરે પણ હું ચાલ્યો જાઉં, હું તો ચાલ્યો જાય તો હવે હું જોઉં છું કે કેવો તું જીતી લીધો. કેમ અભિમન્યુ કેમ ભીમસેન કાકા? પાછલો કોઠે હવે દુર્યોધન આવે છે. તમે બરોબર દ્વારે ઉભા રહેજો. એ કપટી દુર્યોધનને પણ આપણે જોઈ લઈશું. જોજે હો બહુ કપટી છે. ભલે કાકા, તમે દ્વારે ખડા રહો. અરે બાળક, અરે બાળક, તારા મોઢામાં હજુ દૂધની વાસ આવે છે, માટે મસ્તક નમાવીને સારીઓ જા. અરે બાળક કેનાર આપ કોણ છો? અરે મને ન ઓળખો, 42,000 દેશનો રાજા છત્રપતિ દુર્યોધન. કપટી દુર્યોધન, શા માટે આવ્યો છો? અરે લડવા માટે. એ તો હોશિયાર થઈ જા. અરે વરિષે તીરને ખંજર ફુવારા લોહીના થશે. વરિષે તીરને ખંજર ફુવારા લોહીના થશે. જોશ મારો હોશિયાર રહી જા. હોશિયાર. હા દુર્યોધન હા. હા ભીમસેન કાકા કેમ અભિમન્યુ? કેમ ભીમસેન કાકા? પાંચમો કોઠો પણ સર કર્યો છે. બરોબર છે અભિમન્યુ. છઠ્ઠા કોઠે કોણ આવશે? હવે
સખે કોઠે મારવાડીનો મામો શેર અરે બે માન્યો તે 72 મણનું તો માંદળ્યું બસ જોજે હો બે માન્યો 72 મણનું તો માંદળ્યું બાંધે છે અરે ભીમસેન કાકા હું પણ એને જોઈ લઈશ કે તે કેવો મહારથી છે તો ચાલો હા મામા હા આત્મો મોટો કેટલો ધમધમે છે અરે ગોટા કાઢે છે આમ જો ગોટા કાઢે પાસ મે કોઠે બોલ દુર્યોધન પહોંચી ગયો છે જરૂર જીતીને આવશે મામા હા એ છોકરો તો બહુ બળવાન છે મામા અરે બળવાન હોય તો ભલે પણ છાય કર્યું ને નહીં મામા અરે શું કહે છે ભાણા હા મામા હું પણ હારી જાઉં મામા. તારા મોઢે આ વાત સોંપતી નથી મામા મામા અરે મામા ભાણા હું હારીને આવ્યો પણ સથે કોઠે કોણ કોણ માર હોયનો મામો છે આ ભાણા 72 મણનું તો માંદળિયું બાંધે છે આ તે જરૂર જીતીને આવશે જરૂર જીતીને આવશે બરોબર છે બાબા આપણે છેલ્લા તો સમીજ ને મામીની રજા લઈ જાય મામા એટલે છેડે કેવું છે અરે કેમ ભીમસેન કાકા કેવું બે માન્યો છઠ્ઠા કોઠે છેલ્લીઓ મામા આવે છે હા બરોબર ધ્યાન રાખજે દ્વારે તમે બરોબર ધ્યાન રાખજો ભલે બે માન્યો અરે अब કોણ છો મામા છે શા માટે આવ્યા છો યુદ્ધ કરવા માટે અરે તો હોશિયાર છે તો હોશિયાર થઈ જાય अरे सिक्का पड़े मुझे नाम बना सिक्का पड़े मुझे नाम बना अरे માટે હોશિયાર થઈ જાય હોશિયાર અરે ભીમસેન કાકા કેવું બે છઠ્ઠો માન્યો કોઠો પણ આપણે શાંતિ જીતી લીધો છે બરોબર છે સાતમા કોઠો તો તમારે સર છે હા બે માન્યો સાતમો કોડો તો મારે સિર છે એટલે હવે તારે આરામ કરવાનો તો ચાલો હવે ચાલો મામા મામા
કોઠે મામા શહેર ગયા છે જરૂર જીતીને આવ્યા છે જીતીને આવ્યા છે. બરાબર છે મામા કેમ કેમ? સર? સોનાનું સિંહાસન લાવો. અરે આપના માટે તૈયાર છે સોનાનું શીંગડું તૈયાર જ છે. 10 થી યુદ્ધ કર્યું. એક થી ઈ જીતે, એક થી હું જીતું. તમારા માંદળિયા ક્યાં ગયા? ઈ બાંધણ ને. તમારા માંદળિયા ખરી ગયા? હા. પણ જરીક રહી ગયું છેલ્લા દિવસે. હે? ત્યાં આને લો. આવો આયા કા. આમ કાંઈ વાતું ખાય તારે મામા 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 ભરમટા હારીને આવે છે સકડા લાડવા ખાય જાણે છે મામા કેમ મામા મામા શા કોઠા આપણે હાર્યા મામા મામા સાતમે કોઠે પાતાળમાં રહેનાર પાતાળનો રાજા ચૈત્ર જરૂર જીતીને આવશે મામા કેમ અભિમન્યુ? કેમ ભીમસેન કાકા? 7મો કોઠો તો તમારા સર છે. હા માટે આ કોઠા સાથે તમારે યુદ્ધ કરવાનું છે. ભલે અભિમન્યુ, તું ભીમસેન કાકાનું યુદ્ધ જોયા રાખ. હા અત્યારે મંગળા નામનો હાથી ગાંડો ચોર થયો છે તો કોઈ યોદ્ધો હોય જો બાંધવા ન જાય એને બ્રહ્મ હત્યાનો પાપ છે. અફસોસ અફસોસ. અરે અભિમન્યુ, અત્યારે હે મંગળા નામનો હાથી છૂટી ગયો છે તો છત્રી બસો હોય તે બાંધવા ન જાય તો તેને પરમ હત્યાનું પાપ છે. માટે હું આમ ઘડીએ જાઉં છું તે બાંધી અને તે પાછો આવું છું. ભીમસેન કાકા, 7મો કોઠો તમે તમારે સર લીધો છે અને આ રણયુદ્ધના મેદાનમાં મને એકલો મૂકીને જાવ છો કાકા. અરે નહીં અભિમન્યુ, હમણાં ગયો અને પલવારની અંદર પાછો આવ્યો. નહીં કાકા, મને એકલો મૂકી ન જાઓ અને જલ્દી પાછા આવજો. અરે બાળક લડવા માટે હોશિયાર બન. અરે બાળક પેલા રબ કોણ છું? અરે હું કોણ? એ સિક્કા પડે મુજુ ના મના. શીશ કરજે રણયુદ્ધના મેદાનમાં હું પાતાળની વિશે રહેનાર જદ્ર. અરે બાળક, તારા મોઢામાં જે દૂધ ગંધાય છે હવે મસ્તક નમાઈને ચાલ્યો જા. અરે નહીં નહીં જદ્ર, હમણાં મારા કાકા આવશે અને તમારી સાથે યુદ્ધ કરશે. થોડી વાર તમે રોકાઈ જાઓ, હમણાં મારા કાકા આવશે. એ લડવું હોય તો હોશિયાર બને, આમાં વાટ જોવાનું ન હોય. નહીતર મસ્તક નમાઈને ચાલ્યો જા બાળક. તો લડવા માટે હોશિયાર થઈ જાઓ. હોશિયાર. હા પાતાળના રાજા ચંદ્ર. રમણ
એ બાળક તને કીધું હતું કે મસ્ત જમાવીને ચાલ્યો જા મને ન સમજો બાળક અરે બાળક કેવું રડીનું છે જયદ્રથ એજી મારી રે ગયનાયા ધારણ ગુણવાન કાકાયા નહીં જ્યાં સુધી કંસાએ બાંધેલ અમર રાખી અભિમન્યુએ બાંધેલ છે ત્યાં સુધી તેનું મૃત્યુ નહીં થાય તો ચાલ ઉંદરનું સ્વરૂપ લઈ અને રાખડી તોડું તો જ અભિમન્યુનું મૃત્યુ થાય એ ક્યાં છે તારો કાકો ક્યાં છે તારો કાકો એક વાર જવાબ આપ હા
બોલી અંબે માત કી